જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે આમ્રખંડ કેવી રીતે સિદ્ધ કરાય એ આપણે જોઈ લઈએ. તો જેના માટે અહીંયા 1 કપ દહીં લીધું છે. દહીં મોડું છે, ખાટું દહીં નથી લેવાનું. આપને પ્રોપર માપ સાથે બતાવી રહી છું. સૌથી પહેલાં શું કરીએ, મોટો ગયણો અહીંયા લઈ લઈએ અને નીચે એક બાઉલ મૂકી દઈએ. તો શું છે કે એમાં જલનો ભાગ નીચે નીકળી જાય. અને હવે ગયણા આપણે લીધા છે એની ઉપર આપણે એક મલમલનું કપડું અથવા કોટનનું કપડું કોઈ બી પધરાવી દેવાનું. આવી રીતે બિછાવીને પછી ઉપરથી દહીં જે આપણે લીધું છે દહીં એમાં પધરાવી દેવાનું, જેથી શું છે એમાંથી જલનો ભાગ નીકળી જાય. તો દહીં આપણે જે મસ્કો બનાવવાનો છે ને એના માટે આપણે કમસે કમ 6 થી 7 કલાક દહીંને બાંધીને રાખી દેવાનું છે. તો એનો જલનો ભાગ નીકળી જશે અને સુંદર મસ્કો નીકળી જશે. તો આવી રીતે આપણે એને પાથરીને 2 મિનિટ રહેવા દઈએ અને પછી એને બાંધી દઈએ સરખું, એકદમ ટાઈટ બાંધીને વજનવાળી વસ્તુ કંઈ બી મૂકી દેવાની એના પર. 5 થી 6 કલાક મૂકી દેવાનું. તો શું છે, જલનો ભાગ બધો નીકળી જાય એમાંથી. તો આપણે હવે એને મૂકી દઈએ. હવે અહીંયા છે ને એક કેસર કેરી લીધી છે, એને મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે. આપ હાફૂસ લઈ શકો છો. તો આપણે જ્યારે શ્રીખંડ સિદ્ધ કરતા હોઈએ આમનો, તો ત્યારે છે ને સીધું જે આપણે આમનો પલ્પ છે ને એ એમાં નહીં પધરાવી દેવાનું. આવી રીતે એનો રસ કરવાનો અને પછી એક લોહીયામાં એનો પલ્પ રેડી કરવાનો. આમાં 7 થી 8 તાર મેં કેસરના પધરાવ્યા છે. આપ સ્કીપ કરી શકો છો ન કરવું હોય તો એનું સુંદર એકદમ ઘટ ટેક્સચર થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. અહીં ટેક્સચર એને જોઈ શકો છો. ગેસ બંધ કરી દઈએ અને હવે એને ઠંડુ થવા દઈએ. મેં અહીંયા બાંધીને રાખી દીધું હતું. આ હું બીજા દિવસે આપને દેખાડી રહી છું. આખી રાત એને મેં બાંધીને રાખી દીધું હતું. તો એમાં જલનો ભાગ બધો નીકળી ગયો. જ્યારે લીધું હતું ત્યારે દહીંનું પ્રમાણ વધારે હતો, પણ હવે એકદમ ઓછું થઈ ગયું છે, એટલે 1નું અડધું થઈ ગયું છે. હું આપને કપનું માપ લઈને હમણાં બતાવી દઈશ. સુંદર મસ્કો નીકળી ગયો છે એનો. જલનો ભાગ જરા બી નથી આમાં. હવે એને શું કરીએ, જે ગયણામાં આપણે એને મૂક્યું હતું એ જ ગયણામાં આપણે એને આવી રીતે ચમચીથી પ્રેસ કરીએ તો એનો બધો સુંદર ટેક્સચર માવો જે છે ને, માવા એકદમ ક્રીમ જેવું જે ટેક્સચર છે બધું નીચે નીકળી જશે. આપણે જોઈ શકો છો. હું આપને કપનું માપ લઈને બતાવી દઉં જેથી આપને ખબર પડે, સરળતા થાય સામગ્રી સિદ્ધ કરવામાં. અડધો કપ છે. આ મેઝરિંગ કપ બધા આવે છે ને એ જ છે આ. હા ને, એકવાર સરખી રીતે મિક્સ કરી લઈએ. તો વૈષ્ણવ, આપણે આમરસની બુંદી મને એક વૈષ્ણવ કીધી છે શેર કરું, જે વૈષ્ણવ ચોક્કસથી શેર કરીશ. તો અહીંયા મેઝરિંગ કપ, આ ટેબલ સ્પૂન છે જે આપણે કપ બધા માપ લીધા ને એ ટેબલ સ્પૂનથી અડધો કપ માવો નીકળો. તેની સામે 2 મોટી ચમચી, નોર્મલ ચમચી આપ લેશો તો 4 ચમચી થશે, અને મેઝરિંગ સ્પૂન લેશો તો 2 ચમચી થશે, 2 મોટી ચમચી. એટલે આપણે જે બુરું હોય છે ને એ જ છે શુગર પાવડર. શુગર પાવડર પધરાવશું એટલે ટેક્સચર લૂઝ થશે. ફરીથી આપણે એને સરખી રીતે ફીણી લઈએ. હવે આપણે અહીંયા એલચીનો પાવડર પધરાવશું. અહીંયા આપણે અડધી ચમચી એલચીનો ભૂકો પધરાવી દઈએ. અને આ મલાઈ છે, દૂધની મલાઈ 1 ચમચી અહીં પધરાવી છે. મલાઈથી શું થશે, એનું ટેક્સચર ક્રીમ જેવું થશે. ન હોય તો આપ સ્કીપ કરી શકો છો, પણ હોય તો સારું, ન હોય તો કંઈ વાંધો નહીં, આપ એમને બી સિદ્ધ કરી શકો છો. હવે આવી રીતે મેં વિસ્કર લીધું છે. આ વિસ્કરથી આપણે એને સરખી રીતે ફીણવાનું છે. તો વૈષ્ણવ, આપણે આમરસની બુંદી ચોક્કસથી જોઈશું. અને હા, પાટિયાની સેવ ડિમાન્ડ છે, તો નેક્સ્ટ વિડીયો વૈષ્ણવ આપ સાથે શેર કરીશ. તો આપણે જે પલ્પ આમનો તૈયાર કર્યો હતો એ આપણે પધરાવી દઈએ. જો વૈષ્ણવ, આવી રીતે શ્રીખંડ કરશું ને તો શું છે કે આપણે આ શ્રીખંડ સ્ટોર કરી શકીએ છીએ. આપણે આ શ્રીખંડ 2 થી 3 મહિના ફ્રીઝરમાં સ્ટોર કરી શકશો. પણ જે ફ્રેશ મેંગો પલ્પ આપ લેશો ને તો એ શ્રીખંડ આપ ઝાઝા દિવસ સ્ટોર નહીં કરી શકો. આપ સ્ટોર બી કરશો ને તો શું થશે ખબર છે કે એના ટેસ્ટમાં ફરક પડી જશે. પણ આવી રીતે કરશું તો ટેસ્ટમાં ફરક નહીં પડે.
તો સુંદર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને કટોરીમાં કાઢી લઈએ. તો ખૂબ સરળ અને સુંદર આમ્રખંડ સિદ્ધ થઈ ગયું છે. આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ એનું ટેક્સચર એકદમ ક્રીમ જેવું, એકદમ બાર શ્રીખંડ મળે છે એના કરતાં બી સુંદર છે. તો વૈષ્ણવ આપ બી આ શ્રીખંડની સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે, અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. અને આમાં ઉપરથી આપણે બદામની સજાવટ કરી છે. વૈષ્ણવ આપ કોઈ બી કાજુ, બદામ, પિસ્તાની બી કરી શકો છો. મેં ખાલી બદામની કરી છે. તો વૈષ્ણવ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. અને જો ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.